I request our honored chief guest, Shri Hirabhai Trivedi sir, to say a few words on this occasion. સૌથી પહેલાં તો તમારા બધા વાલીઓને તમારા પોતાના માટે તાળી હોવી જોઈએ. જે શિસ્તતાથી તમે બેઠા છો એ તમને ખરેખર એપ્રિશિએટ કરું છું. મેનેજિંગ ટ્રસ્ટી સર ઉદયનભાઈ, મોદી સાહેબ, અન્ય ટ્રસ્ટીગણો, રાજુજી, હું એટલા માટે થઈને આ સ્કૂલમાં આવ્યો ત્યારે મને આનંદ એક જ વાતનો થયો કે દરેક સબ્જેક્ટ અને દરેક કળાથી લઈને આર્ટથી લઈને માર્શલ આર્ટથી લઈને દરેક વસ્તુ આ સ્કૂલમાં આવરી લેવામાં આવી છે. બહુ ઓછી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો જોઈ છે કે જે આવી કો કરિક્યુલમ એક્ટિવિટીઝ સાથે ભણવાની સાથે સાથે આ બધાને પણ એપ્રિશિએટ કરે. અને એના માટે હું ખરેખર તમને બધાને ખૂબ ધન્યવાદ કહું છું. અને જે મારી શરૂઆત 4 વર્ષની ઉંમરથી થઈ હતી અને મેં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું ત્યારે મારી સ્કૂલવાળાએ મને એપ્રિશિએટ કર્યો હતો, એટલે હું અત્યારે અહીંયા છું. આજે એ જ કામ સહજાનંદનો આખો પરિવાર કરી રહ્યો છે અને આપ સૌ વાલીઓ પણ એમને સપોર્ટ કરી રહ્યા છે. ભણવું એ પણ બહુ જ અગત્યનું છે. આજે ઘણી વખત એવો પણ અફસોસ થાય છે કે પહેલાં નાટકોની સ્ક્રિપ્ટ ગોખતો હતો એ રીતે જો એ વખતે સવાલો ગોખી નાખ્યા હોત તો આઈએસ થઈ ગયો. અને એ વાતનો આનંદ બી થાય છે કે મારે જે કરવું હતું એ કરીને પણ મને અહીંયા આવવાનું સ્થાન તો મળ્યું છે. એટલે વાલીઓને હું ખાસ કહું છું, તમારા દીકરાને તમારી દીકરીને જે એમની ટેલેન્ટ છે, જે પણ ભણવામાં છે તો ભણવામાં, નાચવામાં છે, ડાન્સમાં છે, ડ્રામામાં છે, લિટરેચરમાં છે, એને ક્યારે રોકતા નહીં. એને ખીલવા દેજો. જો અને તમને તો આટલું મોટું વટવૃક્ષ અહીંયા સ્કૂલની જેમ મળ્યું છે કે જે આ બધી વસ્તુઓને ખીલવી શકે છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા દીકરા દીકરીઓને એમને જે કરવું છે એ કરવા દેજો. કારણ કે પહેલાં એવું હતું, બહુ લગભગ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે કે 3 જ લાઈન ચાલતી હતી, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ, આવું 3 જ હતું. હવે એવું નથી રહ્યું. હવે દરેક લાઈનમાં દરેક લોકો આગળ વધી શકે છે અને દરેક લાઈનમાં દરેક રૂપિયા મળે છે. હવે કોઈ એકે લાઈન એવી નથી કે જ્યાં કમાવાનું નથી મળતું કે કેરિયર નથી. દરેક વિષય અને દરેક લાઈનમાં કેરિયર છે. એટલે જો તમને આટલી સારી સ્કૂલ, આટલા સારા શિક્ષકો અને આટલું સારું તમને ટ્રસ્ટી મંડળ મળ્યું હોય કે જે તમને આટલું બધું એન્કરેજ કરે છે, તો ખરેખર તમારી જે ટેલેન્ટ તમને જેમાં ગમે છે એમાં તમારે આગળ વધવું જોઈએ. અને આપ સૌ વાલીઓને ફરીથી એકવાર તમારા માટે થઈને તાળીઓ છે કે તમે તમારા દીકરા દીકરીઓને અહીંયા આગળ જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. મને અહીંયા બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.